શું હાલત આખા ગામની પથારી ફેરી નાખે. અત્યારે આટલા બધા ઓપન પ્લોટ કરે છે, કેપીટીના કેટલા પ્લોટ ખાલી પડ્યા છે. સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ આથી 4-5 વર્ષ પહેલા રાખતો હતો, ત્યાં અત્યારે એક વસ્તુ ડેવલપ થઈ. કાંઈ કરતા નથી પોતાનું ને અમારે આપણે એસઆરસીની વસ્તુનો પથારી ફેરેલી આપણે ડેવલપ કરવા માટે મહેનત કરી. આપણે ક્યાં કહીએ કે ખોટું કામ કરીએ છીએ? ત્યાં કોઈ સાંભળવા તૈયાર છે? બધા કાનમાં રૂઈ નાખીને બેઠા છે. બધાના કાનમાં પૈસાની કિંમત પડશે ને તો બધા આવશે બહાર. બાકી બધાના કાનમાં રૂઈઓ પડી છે. કોઈને ઓલું નથી. આજે આટલા તો ભેગા થયા છે, હજી ભેગા કરો. 1-4 આવીને ગેટ ઉપર બેસી જાઓ કે બોલો ભાઈ શું નિવારણ કરવું છે, હમણાં જ ફેસલો કરો. અને આજે નુકસાન છે તો નુકસાનનું ભાઈ ભરપાઈ કરો. આપણે આટલા ટાઈમથી ટેક્સ ભરીએ છે ને. અરે મારા સાહેબ બાકી બધું મૂકો. તમે સરકારને મહાનગરપાલિકાને ટેક્સ ભરો છો બધું વાંચ્યું તો આજે ડીપીટી આવીને મન ફાવે ત્યારે નોટિસ ઠોકી છે. ડીપીટીને આપણે ટ્રાન્સફર ફી ભરીએ, કેપીટીને આપણે મહાનગરપાલિકાને આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટને ટેક્સ ભરીએ, પીજીવીસીએલને આપણે લાઇટ બિલ ભરીએ, બધું સાઈડથી આપણે ભરીએ. પણ એ લોકો આપણે શું આપે છે? મન ફાવે ત્યારે નોટિસો ઠોકીને આપણા બધાને દોડતા કરી દેવાના. છેલ્લા આજે 6 વર્ષથી કોવિડથી પહેલા કોવિડથી બધા આપણે દોડીએ જ રહે. સફાઈ તો કર, બાવળિયા તો હટાવે. આજે જે કંડલાપોટુ ઓફિસ ભેગા થયા તો કઈ બાબતે અને શું વિગત છે? જે માણસો રેસિડન્સમાં કોમર્શિયલનો અત્યારે વેપાર કરે છે, દુકાનો ચલાવે છે, ઘર રોજગાર હલાવે છે, એ લોકોનો રોજગાર બંધ કરવા જે નોટિસો આપેલી છે કે આને અમે પ્લોટ કેન્સલ કરશું, રદ કરશું, લીઝ રદ કરશું, તે બાબતમાં અમે કેપીટીના ચેરમેનને, ડીપીટીના ચેરમેનને આજે આવેદનપત્ર પાઠવ્યું છે કે સાહેબ અમારો રોજગાર ચાલે છે, ગામના આટલા બધા લોકોનો રોજગાર ચાલે છે, સરકારને જીએસટી ભરાય છે, મ્યુનિસિપાલિટીને નુકસાન છે, એ બાબતે અમે આજે ભેગા થયા છીએ કે અમારો રોજગાર ના છીનવું તે બદલ તમે અહીંયા રજૂઆત કરેલી છે. આગળની રણનીતિ આપણી શું રહેશે? બસ આ બધું કેપીટીના ચેરમેનને બધાએ સહિયારો આપ્યો છે, અમને સહિયારો, એટલે અમે આશા રાખીએ છીએ કે થઈ જશે. કોમર્શિયલ પ્લોટ અહીંયા બહુ ઓછા છે, કોમર્શિયલ છે નહીં, તો માણસ વેપાર ધંધો કરવા ક્યાં જશે? એના માટે સાહેબને રજૂઆત છે કે આને લીગલ કોમર્શિયલ જાહેર કરી અમને વેપાર ધંધા કરવા દો. ડીપીટી તરફથી શું આશ્વાસન મળ્યું છે? બહુ સારું પોઝિટિવ આશ્વાસન મળ્યું છે કે આનો જલ્દી અમે નિર્ણય લાવશું અને પ્રોસેસમાં જ છે. આજે ગાંધીધામ મહાનગરપાલિકા બની, કોર્પોરેશન બની, 10 થી 5 લાખની થઈ અને હજુ એની એ જ પ્લાનિંગ ચાલુ રહ્યું અને કોમર્શિયલ ખૂબ જ ઓછી. એ જમાનામાં 5% અત્યારે 40% છે અને ના છૂટકે લોકોને રેસિડેન્સ એરિયામાં કોમર્શિયલ ચાલુ મજબૂરી છે. કારણ કે 5 લાખની વસ્તુને વેપાર ધંધા ખરીદી જરૂર તો પડે, આવશ્યક ચીજોની જરૂર પડે, ક્યાં જાય? હોસ્પિટલની જરૂર પડે, દર્દીઓ ક્યાં જાય? એ રીતે સત્વરે આ પ્રશ્ન હલ આવે એ બહુ અગત્યનું છે.